ગુડ મોર્નિંગ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો હું ને પ્રકાશ અત્યારે તૈયાર થઈને જાય છે ફઈના ઘરે ધંધુસર। તો અમે બંને તૈયાર થઈ ગયા છે। તો અત્યારે 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમારે બેને ધંધુસર જવાનું છે ફઈની ત્યાં લગ્નમાં। તો અમે આગળ પણ એક ખરીદીનો વિડીયો મૂક્યો હતો। તો આજે ફાઇનલી અમારે ફઈના ઘરે લગ્નમાં જવાનું છે। અમારા ઠેલાય તૈયાર થઈ ગયા અમારી જેમ। બહુ ઠંડી લાગે તો પ્રકાશ એમ કહે કે આગળથી તને ગાંઠિયા ગરમા ગરમ ખવડાવી દઉં। તો હસુ ને એટલી બધી ઠંડી લાગતી હતી તો હાલો ગાંઠિયા ખવડાવવાનું કીધું હતું તો ખવડાવો તો પછી બેહાર દીધી ગાંઠિયા ખાવા। 9:30 પોણા 10 જેવો ટાઈમ થયો તો ઠંડી હજી ઓછી નથી થઈ, એવી ને એવી જ છે। અમારા આગળ ને બધા જાય સ્વેટર પહેરીને તો પૂગી ગયા આપણે જુનાગઢ અને અહીંયાથી ગિરનાર પણ દેખાવા માંડ્યો। ને જો આ છે મારી કોલેજ, જ્યાં હું પહેલા કોલેજ કરતી। તો કેમ છો બધા? મજામાં? પહોંચી ગયા આપણે ફઈના ઘરે। તો ઠેલા બેલા ને બધું તૈયાર થઈ ગયું। હવે જઈએ અંદર, જોઈએ શું પોઝિશન છે। મારી પાસે ઉપડાયો મેડમ આયલા હવે અંદર। હાલો મેડમ હાલો। ઓહો તો જમણવાર ચાલુ થઈ ગયો હે? તો જમવાનું ચાલુ જ હતું તો ભાઈ આપણે બેસી ગયા જમવા। હવે અમે હજી આવીને બસ જમ્યા હતા। હુસેનાબાદની પાર્ટી આખી આવી ગઈ જોયું। આ બધાય મામેરિયા તો જ છે। હા, જીગાભાઈ ને કાજલભાઈ ને દિનેશ ભુવા ને બધા આવી જ ગયા। કેવો મસ્ત નજારો હે। લગ્ન કરવા આવ્યા કે બેહું સર એ ખબર નથી પડતી। તો જય મોહિત, જોજો મોહિત આવી જતો ને હેઠો। હવે માંડવાનું મુહૂર્ત થઈ ગયું તો મારે અને પ્રકાશને બે બહેનોનો માંડવો નાખવા બેસવાનું છે। તો તમે આગળ જોતા રહેજો। સમર્પયામિ અને નમસ્કાર કરી જાજો। ભૂર્ભુવસ્વાત્મનિષ્ઠદેવતાભ્યો નમઃ, ગુરુદેવાય નમઃ, પિતૃદેવતાભ્યો નમસ્કારં સમર્પયામિ। પુનઃ હસ્તે યજ્ઞસ્થાनं ગૃહીત્વા ગણપતિ દાદાનું ધ્યાન કરી જાજો। હરિ ઓમ ગણાનાથમ ગણપતિને હવામહે। માંડવો નાખીને અમે ગયા ગોતીડો લેવા અને એક ગોતીડો મેં લીધો। અને પછી મામેરા પૂરવાની તૈયારી ચાલુ કરી દીધી। પછી ફઈએ પ્રકાશને ચાંદલો કરીને મામેરાની શરૂઆત કરી દીધી। પ્રકાશની બે બાજુમાં બેઠા એ બે બહેનોના લગ્ન છે।
જે મામેરામાં કપડાને લઈ આવ્યા પેરામણીમાં એ દઈ દઈએ. પ્રકાશે પેલા ફુવાને કપડાં આપ્યા અને પછી ફઈને સાડી આપી અને વીંટી પહેરાવી દીધી અને પછી બે બેનુંને સાડી દીધી. પછી પીઠીની રસમ શરૂ થઈ ગઈ તો હું બેનને પીઠી લગાવી દઉં. તો બેને મને પણ પીઠી લગાવી દીધી. તો ગીતા ને એ પણ લગ્નમાં આવ્યા હતા તો એણે પણ પીઠી લગાવી દીધી. તો જાન પણ આવી ગઈ અને પૈણેતરા પણ ચાલુ થઈ ગયા. આ એક બેનની જાન રાતે છે અને બીજી બેનના કાલ સવારના. પછી પ્રકાશ ગયા જવતલ હોમવા. ઠંડી બહુ હતી તો પ્રકાશ કે હું તો સ્વેટર પહેરીને જ જાઉં, શૂટિંગ સારું આવે કે ન આવે, પણ ટાઈટ તો ખાવાની થતી જ નથી. મંડપ મધ્યે આ ચોથું મંગળ વર્તાવાનો સમય. એક બેનના લગ્ન થઈ ગયા, હવે બીજા બેનના લગ્ન છે સમૂહમાં. તો અમે બધા તૈયાર થઈને ત્યાં જઈએ. બધા વહી ગયા, અમે જ પાછળ છીએ કેમ કે એટલા બધા તૈયાર થાય તો વાર તો લાગે ને. તો આવી ગયા અમે બધા સમૂહ લગ્નમાં અને બધા જગ્યા ગોતીને બેસવા માંડ્યા. હાય માહી. कवचेन वंगुष्ट्या देनवां प्रतिकृत्य चक्रेण संरक्ष्य मत्स्यमुद्रामाचार्य बम 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 वर्ण्याय नमो नमः. જો આવા સમૂહ લગ્ન ક્યાંય નહીં જોઈએ હવે. કોઈ માંડવામાં વર્ગનિયા બાકી હોય તો જરા જાણ કરે. બાકી હવે અમારી કાર્ય કોઈ સેવકો અહીંયા 5 નંબરમાં એક પથ્થર નીચે એમનેમ ખાલી એટલું સારું ખાવાનું છે અને પાણીપુરી જ ખાવી. વ્યવસ્થા કરે અને નાના નાના પથ્થર દરેક માંડવામાં એક એક વગાડવાનો છે. પરિબેન નો આઈફોન, પરિબેન વગાડો. સમૂહ લગ્નમાં માણસો પણ હાવ માતા નથી હો ભાઈ. સામાજિક આગેવાનો અને જાનૈયા માનૈયા સર્વ નાના મોટા ભાઈઓ બહેનો બધા
અમે જમી લીધું તો જમવામાં તો થઈ ગઈ લાંબી લાગી. હવે લગ્ન પૂરા થઈ ગયા છે તો આપણે ઘરે જઈએ. ભાઈ ને પરી અમારી પાછળ જ છે. બોલો ટાટા. આવું મામાને ઘેર આવું. મામાને ઘેર આવું. હાલો હાલો ટાટા.